તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। સોમનાથ મંદિર ટ્રસ્ટે રસ્તો બંધ કરતા તેમણે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો। રસ્તો બંધ કરતા વેપારીઓ પરેશાન છે તેવું કહ્યું છે। આ પત્રની અંદર વિમલ ચુડાસમાએ માંગ નહીં સંતોષાય તો ધારાસભ્ય આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પાટણ શહેરને જોડતા રસ્તા બંધ કરતા તેમણે વિરોધ પ્રદર્શન કર્યું। રસ્તા ઉપર દિવાલ ચણી દેવાતા વેપારને અસર થઈ રહી છે તેવી રજૂઆત તેમણે પત્રમાં કરી છે। શહેરમાં પ્રવેશ કરવાના જૂના માર્ગ બંધ થયા છે તેવું પણ અહીંના વેપારીઓ કહી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે। જ્યોતિર્લિંગ આવેલું છે, સોમનાથ દાદાનું સાનિધ્ય આવેલું છે, પૂરા વિશ્વમાંથી લોકો આવતા હોય અને પર્યટનના લોકો વધતા જાય છે અને આવું બધું થાય, ઇસ્યુ ઊભો થાય કારણ કે પાટણ અને આજુબાજુના લોકો ખૂબ જ નારાજ છે। એના કારણે કોઈ પણ ઇસ્યુ ઊભો થાય તો એનાથી મંદિરનું નામ ખરાબ થાય, સોમનાથ ટ્રસ્ટનું નામ ખરાબ થાય। એટલે મેં માનીય વડાપ્રધાનશ્રીને એક ચેરમેન તરીકે કીધું છે આનો કોઈ પણ રસ્તો કાઢી અને લોકોની પોતાની રોજગારી મળી શકે, કોમ્પ્લેક્સવાળા હેરાન થતા હોય એ પણ હેરાન ન થાય અને પાથરણવાળા હેરાન થતા હોય એ પણ ન થાય, દુકાનોવાળા હેરાન ન થાય અને જે મુખ્ય રસ્તો પાટણનો બંધ કર્યો છે એ ખોલવામાં આવે। તેથી માનીય વડાપ્રધાનશ્રીને મેં પત્ર લખી અને આજ રોજ જાણ કરી